નમસ્કાર મિત્રો, આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। આજના મુખ્ય સમાચાર। આજે તારીખ 21 માર્ચ 2026 અને શનિવારના રોજ રાજ્ય, દેશ અને દુનિયામાં બનેલી 50 મહત્વની ઘટનાઓ પર નજર નાખીશું। પ્રથમ મિત્રો વાત કરીશું ગુજરાતમાં માવઠું, રાજનીતિ અને વિકાસની। હવામાન અપડેટની સૌપ્રથમ વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે કમોસમી વરસાદની આગાહી। કરાનો કહેર જોવા મળ્યો। બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં છૂટાછવાયા કરા પડવાની શક્યતા। ખેડૂતોમાં ચિંતાનો માહોલ। કેરીના પાકને વ્યાપક નુકસાન। ગીરમાં માવઠાને કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે। બીજી તરફ યુસીસી બિલની વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં આવતા અઠવાડિયે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી બિલ ઉપર ચર્ચા કરવામાં આવશે। જલ જીવન મિશન 2.0 ની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં પીવાના પાણી માટે કેન્દ્ર સરકાર સાથે MOU થઈ ગયા છે। હવે વાત કરીશું મિલેટ મહોત્સવ। આજથી રાજ્યના મુખ્ય શહેરોમાં મિલેટ મહોત્સવ 2026 નો પ્રારંભ કરવામાં આવ્યો છે। અમદાવાદ રિવરફ્રન્ટની વાત કરીએ તો સાબરમતી રિવરફ્રન્ટ પર રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત વિદ્યાપીઠની વાત કરીએ તો પ્રવેશ પ્રક્રિયા જાહેર। 1246 બેઠકો માટે 22 માર્ચથી ઓનલાઈન ફોર્મ ભરવામાં આવશે। વડોદરાની વાત કરીએ તો વિકાસ ગાથા। હર્ષ સંઘવી દ્વારા પોલીસ ભવન ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। હવે વાત કરીશું વડોદરાની। વડોદરામાં આજથી નેશનલ બેડી કોઝ ઓર્ગેનાઇઝેશનની રાષ્ટ્રીય કોન્ફરન્સ શરૂ કરવામાં આવી છે। હવે વાત કરીશું તેલના ભાવની। સિંગ તેલના ડબ્બામાં ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો। નવો ભાવ 2930 રૂપિયાએ પહોંચી ગયો। માછીમારોની વાત કરીએ તો ડીઝલના ભાવમાં એકાએક 21 રૂપિયાનો વધારો થતા દરિયાકાંઠે વિરોધ પ્રદર્શન થયું। જૂનાગઢમાં વ્યાજખોરીની વાત કરીએ તો ભાજપના નેતા સામે 40 લાખના બદલે 1.50 કરોડ પડાવ્યાનો ગંભીર આરોપ છે। વાત કરીશું સુરતની। સુરત ગ્રાહક અદાલત એટીએમમાંથી 10,000 રૂપિયા ના નીકળતા 9 વર્ષે બેંકને 3.28 લાખ ચૂકવવા આદેશ। અંબાજી ઉત્સવની વાત કરીએ તો આજથી યાત્રાધામ અંબાજીમાં 2 દિવસીય ભક્તિ સંગીત સમારોહનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ચૈત્રી નવરાત્રીની વાત કરીએ તો શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે આજે ત્રીજા નોરતે શક્તિપીઠોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। જૂથ અથડામણની વાત કરીએ તો દરિયાકાંઠે માછલી પકડવા બાબતે 2 જૂથો વચ્ચે અથડામણ થઈ 13 સામે ગુનો નોંધવામાં આવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી છે। બોટાદમાં રણનીતિ ઘડવા માટે બેઠકોનો દોર યથાવત જોવા મળ્યો છે। સિલિકોસિસ સહાયની વાત કરીએ તો રાજ્ય સરકારે દર્દીઓ માટે 3.39 કરોડની આર્થિક સહાયની મંજૂરી આપી દીધી છે। ઈદની ઉજવણીની વાત કરીએ તો અમદાવાદની જામા મસ્જિદ બહાર યુસીસી વિરોધમાં સૂત્રોચ્ચાર, પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। હવે મિત્રો નજર નાખીએ તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારો ઉપર। ઈદ ઉલ ફિત્ર સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ઈદની ઉજવણી। રાષ્ટ્રપતિ મુર્મુએ આપી છે શુભેચ્છાઓ। બેંકમાં રજાઓ। ઈદના તહેવારને કારણે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આજે બેંકોમાં રજા રાખવામાં આવી છે। હવામાન વિભાગની ચેતવણી। હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સહિત 17 રાજ્યોમાં તોફાની પવનની ચેતવણી આપી છે। ઈરાન અને ઇઝરાયલ યુદ્ધની વાત કરીએ તો યુદ્ધને 21 દિવસ પૂર્ણ થયા છે। મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ હજુ પણ જોવા મળી રહ્યો છે। તેલના સંકટની વાત કરીએ તો હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો થયો છે। ટ્રમ્પના નિવેદનની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે નાટો દેશ પર ભડક્યા, સૈન્ય મદદ ન કરવા બદલ નારાજગી વ્યક્ત કરી છે। અમેરિકાનો યુટર્ન। ઈરાની તેલના વેચાણ ઉપર પ્રતિબંધોમાં અસ્થાયી છૂટછાટ આપવામાં આવી। પ્રીમિયમ પેટ્રોલની વાત કરીએ તો ભારતમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો ઝીકવામાં આવ્યો છે। બર્ડ ફ્લૂની વાત કરીએ તો કેરળના અલાપ્પાઝુમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ। 5,000થી વધુ પક્ષીઓને મારવાનો આદેશ। ભારત અને ભૂતાન MOUની વાત કરીએ તો ટપાલ ક્ષેત્રે સહયોગ વધારવા માટે બંને દેશો વચ્ચે કરાર કરવામાં આવ્યા છે। ઇન્કમ ટેક્સની વાત કરીએ તો વર્ષ 2026 માટે કડક પાલન માટે નવા આવકવેરા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। બિહાર, ઝારખંડની વાત કરીએ તો પૂર્વ ભારતમાં 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળી પડવાની આગાહી। રામનવમીની તૈયારીની વાત કરીએ 26 માર્ચના રોજ રામનવમી માટે અયોધ્યામાં વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે। નેતન્યાહુને સ્ટેન્ડ અપ। ઇઝરાયેલે એકલા હાથે કાર્યવાહી કરી। ઈરાની ગેસ ફિલ્ડ પરના હુમલા ઉપર મોટું નિવેદન।
ઓમાનની ચેતવણી. ઓમાનના વિદેશ મંત્રીએ કહ્યું છે કે આ ભૂલ મોટા વિનાશ તરફ દોરી જઈ શકે છે. હવે મિત્રો રમત ગમત અને મનોરંજનની વાત કરીએ. IPL 2026 ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓએ IIM અમદાવાદની મુલાકાત લીધી. CSK ને ફટકો. નાથન એલિસ પછી વધુ એક મુખ્ય ખેલાડી ઇજાગ્રસ્ત થતા ચેન્નઈથી ચિંતા વધી છે. ક્રિકેટ રેકોર્ડની વાત કરીએ તો IPL ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા મારનારા ટોપ 10 ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે. લિજેન્ડ્સ લીગની વાત કરીએ તો સચિન અને યુવરાજ ફરી એકવાર મેદાનમાં જોવા મળશે. બેડમિન્ટનની વાત કરીએ તો એલિયસ માસ્ટર સેમીફાઇનલમાં તનવીર શર્માનો મુકાબલો નોઝોમી ઓકાહુવારે કર્યો. મૂવી રિવ્યુની વાત કરીએ તો તમિલ ફિલ્મમાં યુથને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો. હવે મિત્રો વાત કરીશું ટેકનોલોજી, સ્વાસ્થ્ય અને વેપારની. અદાણી ગ્રુપની વાત કરીએ તો આગામી 5 વર્ષમાં 10 લાખ કરોડના રોકાણ અને 1 લાખ નોકરીઓની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી. શેર બજારની વાત કરીએ તો વૈશ્વિક તણાવને કારણે બજારમાં વેલિડિટી જોવા મળી શકે છે. ડિજિટલ બુકિંગની વાત કરીએ તો ગેસ સિલિન્ડર માટે કોઈ લાઈન નહીં, ગુજરાતમાં ડિજિટલ બુકિંગ ઉપર ભાર. સ્વાસ્થ્ય ટિપ્સની વાત કરીએ તો ઉનાળામાં ફ્રીજ વધુ પડતું ઠંડુ પાણી પીવા સામે તબીબોની મોટી ચેતવણી સામે આવી છે. WHO ગાઈડલાઇન્સની વાત કરીએ તો સાફ કરવાની સારવાર માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નવા નિયમો જારી કર્યા છે. ફેટી લીવરની વાત કરીએ તો ચહેરા પર દેખાતા લક્ષણોથી ફેટી લીવરની ઓળખ કરવાની રીતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વિજ્ઞાનની વાત કરીએ તો 2 માથાવાળા બાળકના જન્મની દુર્લભ ઘટના સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની. રોકાણની વાત કરીએ તો ઈરાન અને ઇઝરાયલ યુદ્ધથી ગુજરાતના ઉદ્યોગોને 10,000 કરોડના નુકસાનનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આજના રાશિફળની વાત કરીએ તો બુધ માર્ગી થતા મેષ અને મકર રાશિના જાતકો માટે ધન વર્ષાના યોગ. તો મિત્રો આ હતા આજના અત્યાર સુધીના 50 મહત્વના સમાચાર. વધુ વિગતવાર માટે સમાચારો સાથે અમારી સાથે જોડાયેલા રહો. તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.